આમ જો રમકડા દુકાને જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા બ્લોગની અંદર. જો કે તમે બધા મજામાં દો છો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ. આજે છે રક્ષાબંધન, એટલે રક્ષાબંધન નિમિત્તે બધાય ભાઈ બહેનને મારા તરફથી રેપી રક્ષાબંધનની ઢેર સારી શુભકામનાઓ. અને આજે અમે ડાયરેક્ટ રક્ષાબંધનની ઉજવણી કરવા ક્યાં આવી ગયા છીએ ખબર છે? જાડિયાના ઘરે. કાં બે ભાગી ગયા? હા, અમથા બે વાટે હતા ને. અચ્છા, અમે આવ્યા છીએ રાખડી બાંધવા. અમારે જાહલબેન ના બે ભાઈઓ છે નાના નાના કાં, અને એક ભાઈ અમારે સુરત છે, એને તો તમને રાખડી બાંધી દીધી છે લઈને. અય ક્યાં ભાગ્યો? એને રાખડી બાંધવાની છે. ઠેક કાજાડિયા એટલે હા લેંઘાળો પણ. હાલો કાંઈ વાંધો નહીં, રાખડી બાંધી દેવી. જાહલના નાના નાના ભાઈઓ છે બે કા, એટલે હા આ કેટલો શરમાય છે. આ એક આંગળી કરી બટા, સાંદલો કરવાનો છે એમ શીખવાડે. એમ ઓરો કર માથું. એટલે હા ઈ પછી કેવી બેઠી સાન મેની જોવે જ બધું. ઈ ભાઈ નાકે હોતન કરી દે, નાકે કરી દે. સોખા છોડ દે સોખા. હાથ લાંબો કર. ઢોકળા વાળી રાખડી હો. બાંધ દે તું. છોકરા ને એવી જ હોય. એને શું છે પાણીપુરી વાળી? ભાવે જાડિયા પાણીપુરી? હે જાડિયા પાણીપુરી ભાવે છે? એટલે હા અહીં બે ના જ નહીં એમ. એટલે જો પેન તો આખો આખો ખવડાવી દે. જો લે ઓર આવ્યો. એટલે હા આ ભાઈ ને આને આ ગમે જો દીધો. એટલે ક્યાં ભાઈ ગયો ફોટા પાડી બે થાય છે એમ આનંદ થાય છે. ગૌરવ લેવા જેવાની વાત કહેવાય કે ગુજરાતી ફેમિલી ફિલ્મ્સ 108ના જે અમારી ચેનલ છે એના સબસ્ક્રાઈબર આજે અમને મળવા આવ્યા છે. ઘણો બધો આનંદ થાય છે, કારણ કે તમે એટલી બધી લોક ચાહના, એટલો બધો પ્રેમ ભાવ હૂફને અમને આપો છો ને, એટલા માટે તમારી સામે રજૂ થાય છે. અને બટ એથી વિશેષ કે તમે અમારી સાથે મુલાકાત લ્યો છો ને, એટલે ઘણો બધો આનંદ આવે છે. બરાબર ને? એટલે આવો ને આવો પ્રેમ આપતા રહેજો ને જે વ્યક્તિ મળવા આવ્યા છે એ સાથે આપણે મુલાકાત કરાવું. જય દ્વારકાધીશ ભાઈ, કેમ છો? મજામાં? કયું ગામ તમારું? જુનવાદર. તમારું નામ? વિજયભાઈ ડાભી. હા ભાઈ અહીંયા આવ્યા હતા ને આપણું તો ખબર જ છે રોડના કાંઠે છે મહેલ. મહેલ જ કહેવાય. ભાઈ અમારા વિડીયો ડેઈલી જોવે છે, બ્લોગ, અને આપણે આ જે હમણાં ચેનલ બનાવી છે શોર્ટ ફિલ્મની, ઘણો બધો આનંદ આવે છે. ધમો ને હા ધમો અમારે છે જોરદાર. બધાય કેરેક્ટર જોરદાર જ કામ કરીએ છીએ, પણ આમાં અલગ અલગ પ્રમાણે બધાના માઇન્ડ પ્રમાણે બધાને અલગ અલગ ચોઈસ હોય. બટ પણ કાંઈ વાંધો નહીં, તમે આવો સ્નેહ ભાવ આપતા રહેજો. ઘણો બધો આનંદ આવ્યો છે. ભાઈ સાથે આવ્યા છે. ચા પાણી નાસ્તો તો નથી કરવાનો, પણ ઠંડુ પીવાનું છે. મતલબ કાંઈ વાંધો નહીં, ભાઈ આવ્યા છે તો ઘણી વાતો કરીએ. તો કન્ટિન્યુ લોકો બધા બન્યા રહેજો. ધ્યાન રાખ. દુઃખ ના લેતો.
વધી જાય. થોડા ગયો ને ભાઈ કેવડું મોટું આ થગલો પેલા અવશ્યમાં નો આવશે. નીચે બેસી જાઓ. એક બેન આજે નથી આજે એક બેન નથી આવે એ સોમવાર આવવાના કોઈ કારણોસર આગળ સીધો રે કોઈ કારણોસર નથી આવી ક્યાં તને કયો ભાવ મારો યાર મારો એટલું દીધો વાંધો હાલ ને ખાય રાખડી બાંધીને સીધા અમે ક્યાં જાય છીએ બેન આપણે મોલમાં તું બેન છો રાખડી બાંધીને સીધા જાય છે અત્યારે અમે મોલમાં અને મોલમાં થોડી ઘણી ખરીદી કરવાની છે બેનો માટે કાં ચાલુ બેન અને મહેશ કુમાર અમારે 4 વ્હીલ લઈને આવ્યા છે 4 વ્હીલમાં હો હા દરવાજો ખોલ તું બે જાય અમે અંદર બે જઈએ કાં ચાલુ બેન આપણે જવું છે ચલો જગ્યા કરો હાલો હાલો જગ્યા કરો દેવું નથી બાવણું બટા ઉતરીને સીધા આમ જો રમકડા દુકાને આવ્યા ને એટલે રમકડા લેવા છે હાલો બતાવો હાલો હાલો આગળ આગળ શું લેવું તારું કોઈને કાંઈ લેવાનું નથી દક્ષાબેન ખરીદી કરવા આવ્યા છે દક્ષાબેન શું લીધું ઠંડુ પાણી એ શું લીધું કેટલી થર્મોસ હા અને જાલુબેન ને જો કાંક બોલે છે માહીબેન ને શું લેવું છે આવું લે માહી આમ જો આવું કલર કરવાનું હંસો અને એવું બધું આવે એવું બેન એવું હવે શું છે હવે અને હા આ લઈ લે આ નકરું પાડ જ કરે નીલ તો આય નીલ તારા હાથમાં કેટલા રમકડા છે કેટલા રમકડા છે તારા હાથમાં કેટલા રમકડા છે એક મૂકી દે એક જ લેવાનું છે હું મારીશ નકર હા જો બધું આવે આવું બેન તાર બેન પણ્યું પાસે ન હોય આવું શું લાવ્યા તમે મોલમાંથી શું લાવી બટા સોડા હા મોલમાંથી લાવીને જા બધું રમવા માંડ્યો લ્યો નોખું હોત કરી નાખ્યું તોડી નાખ્યું દક્ષતાર ભાણિયા ભાંગી નાખ્યું દક્ષતાર ભાણિયા તોડી નાખ્યું બધું કાક તો બોલ કે તાર ભાણિયા એવો જ છે તોડફોડ ઠેક તો ભલે ને કહે કે છોકરા તોડવાના જ ભાઈ એટલે બધું નોખું કર્યું દક્ષિયાને હવે બદલાવા નહીં જવાનું કાંઈ તૂટલું ન નીકળ્યું જોયું તું અય જાલુબેન તમે શું લીધું રક્ષાબંધન સવારનું આજે તો રાખડી બાંધવાનું કામકાજ ચાલુ છે ને આપણે અત્યારે ક્યાં અચાનક આવી ગયા છે તમને લોકેશન જોતા તો બહુ અંદાજો નહીં આવે પણ બટ જય દ્વારકાધીશ બધા મિત્રો ને કેમ છો બધા મિત્રો હેપી રક્ષાબંધન બધાને હેપી રક્ષાબંધન જય દ્વારકાધીશ અને આજે જો ભાઈ રાખડી બંધાવા આવ્યા છે ને મેં રાખડી તૈયારી કરી રાખી ક્યારની રાહ જોઉં છું ક્યારે આવે તો ઓલી વખતે ગઈ વખતે તો હું રાખડી બાંધવા આવી હતી આજે આ વખતે ભાઈને ક્યારેક આવવું ભાઈને આવવું પડે ને હા, બરાબર બેનને છે. જ એક દારૂ નહીં આવવાનું ભાઈને આવવાનું એટલા માટે જ અમે આવ્યા
ગઈ વખતે તમે આવ્યા હતા મમ્મીને ન લઈ આવ્યા. પણ એને હારું એના ભાઈ આવી ગયા હતા પછી નો એડજસ્ટમેન્ટ થયું તહેવાર હોય એટલે હા, બધા તહેવાર હોય મહેમાન એટલે બધા એવા મહેમાન આવતા જતા એના હોય. હિસાબે સાચી કઈ વાત નહીં, રાખડી તમે લેતા જાજો. કાંઈ વાંધો નહીં રાખડી કહેવાય ને. ભાભી રાખડી. તમારી બધી મનોકામના પૂર્ણ કરે અને પ્રગતિના પંથે આગળ વધો એવી બેનની પ્રાર્થના દ્વારકાધીશની. બાબરાથી સીધા વહી આવ્યા છે આપણી શોપ ઉપર એટલે કે આપણી દુકાને વહી આવ્યા છે ને અત્યારે વહી ગઈ છે લાઇટ અને જાજુ વાતો નથી કરવી અને આજે રક્ષાબંધન તો સરસ મજાનું ગયું છે અમે પણ ઉજવું હતું અને તમે બધા રક્ષાબંધન ઉજવું છે કે નહીં એ જરીક કોમેન્ટ કરીને કહી દેજો એટલે કે મીન્સ કઈ રીતે ઉજવું છે એમ કહેવા માંગુ છું ઉજવું તો બધાય હોય જ તે અને હેપી રક્ષાબંધન તમને બધાને કહી દઉં છું અને કાલે સવારે 9 વાગે નાગ દેવતા નાગ દેવતાનું શોર્ટ ફિલ્મ આવી રહ્યું છે હા તો બોલો તો આ ટાઇટલ શું છે નાગ દેવતા આવ્યા દુખિયારી વહુની વારે. અત્યારે એમ બધું નાગ દેવતા આવ્યા દુખિયારી વહુને વારે હા એ રીતનું શોર્ટ ફિલ્મ છે કાલે સવારે અમારી ગુજરાતી ફેમિલી ફિલ્મ્સની અંદર આવી જવાનું છે તો જોવાનું ભૂલતા નહીં તો આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ એન્ડ ફોલો અને હા હાઇપ્સ તો બાય 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 નહીં આની પછીનો ધમાકેદાર વ્લોગ આવવાનો છે મોટા મોટા સેલિબ્રિટી સાથે તો જોવાનું ભૂલતા નહીં બાય બાય